પાંચમું પ્રકીર્ણક તંદુલ વૈચારિક પ્રકીર્ણક એટલે કે તંદુલ વૈયાલિયમ પૈના 586 શ્લોક પ્રમાણ મિશ્ર હતું એટલે કે ગદ્ય અને પદ્યને સંમિશ્ર હતું. આ ગ્રંથના કોઈ કર્તા વગેરે ઉપલબ્ધ નથી. તંદુલ વિહારી તંદુલ એટલે ચાવલ. તો ચોખાનો જે દાણો છે એમ એના દ્વારા મનુષ્યનું જીવન એક સામાન્ય ગર્ભકાળથી પ્રારંભ થાય. ક્યાંય પણ કોઈ જન્મ હોય તો આત્માની ઉત્પત્તિ છે જ નહીં. આત્મા હાથીના શરીરમાં જાય કે કીડના શરીરમાં જાય, પણ જે શરીર છે ને એનું સ્વરૂપ અશુચિ ભાવનાઓ, સંસારનું સ્વરૂપ, સંસારમાં જન્મ થયો છે તો એની અવસ્થાઓ અને એ અવસ્થાને લાગતી વળગતી વ્યવસ્થાઓ, કારણ કે અવસ્થાને આધારિત બધી પરિસ્થિતિઓ અનુસરિત કરવી પડે છે એટલે અનુસરણ કરવું પડે છે. તો જેમ અહીંયા માનવ જીવન જ્યારે 9 મહિનાનો ગર્ભકાળ હોય તો ભગવાને એની અવસ્થાઓ દ્વારા અશુચિ ભાવનાઓ જણાવી છે કે ખરેખર આ શરીર એ અનાદિકાળથી અનંતકાળથી રાગનું કારણ બન્યું છે. માણસ શરીરને સાચવવા માટે બધું છોડવા તૈયાર છે. બધું જ છોડવા તૈયાર છે. પૈસો પણ છોડી દે, પરિવારને પણ છોડી દે, પોતે કોઈ ભોજન ગમતું હોય પણ શરીરને સારું ના હોય તો ભોજન છોડી દે કે નહીં હું આ કહીશ તો તકલીફ થશે. હવે જેને મીઠાઈ ખૂબ ભાવતી હોય, શુગર હોય, તો શરીરને સાચવવા મીઠાઈ છોડે કે ના છોડે? છોડવી જ પડે. શું કરે? એને પોતાને ડૉક્ટરે કીધું હોય કે ભાઈ તારી બીમારી ભયંકર છે અને ભયંકર બીમારીનું એક જ કારણ છે તે બહુ બધું તેલનું તળેલું બધું ખાધું છે, તો આ બધું છોડી દે સારું થઈ જશે, એ બધું છોડી દે. એને પોતાને ખબર પડે કે કેન્સર છે અને એને ઉદાહરણ આપે કે એક જણને કેન્સર હતું પણ એને ભોજન છોડી દીધું ને તો એને 50 દિવસ ભોજન ન કર્યું તો 50મા દિવસ પછી એને બધી રિકવરી આવી તો સારું થઈ ગયું. એના મનની સજગતા દેખો. આજે એને સારું થવું છે તો બધું છોડવા તૈયાર છે, પરંતુ જે એને સાથ આપે છે એને પણ એ છોડી દેશે, એને સાચવતો જ નથી. એટલે જગતની અંદર શરીર સાથે પહેલાં માતા જોડાઈ, પછી પરિવાર, એના પછી બીજા સંબંધો, એના પછી સમાજ, સંસાર, પૈસો, ધન, સોનું, ચાંદી બધું ચાલ્યું. એટલે શાસ્ત્રકાર શું કહે છે કે ધર્મ છે ને એ ભવ સાથ આપે છે, એવા ધર્મને સાથ કેમ નથી આપતો જીવ? આમાં તેંદુલ વયાલીમ પ્રકરણમાં અશુચિ ભાવના દ્વારા શરીર એ સૌથી વધારે ને વધારે રાગનું કારણ બન્યું હતું. એટલે એ શરીર પોતાનું કે એને પોતાને અંત સમય દુઃખી કરે, બીમારીમાં દુઃખી કરે, એને કોઈ નાની અસાતા આવે, નાની સામાન્ય દાંત દુખવું, માથું દુખવું, પગ દુખવા તો આમ અકળાઈ જાય જીવ. એ કંઈક ને કંઈક થઈ જાય, એનું મન ભયંકર અસાતામાં જતું રહે. હવે જોવા જાવ તો પત્ની છે દ્વાર સુધી, પુત્ર છે સ્મશાન સુધી, શરીર છે બળે ત્યાં સુધી, ધર્મ છે ભવ સુધી. હવે જે એને સાથ નથી આપવાના એ બધાનો સથવારો એને જોઈએ છે, અને જે સાથ આપનાર છે એ એને સમજમાં નથી આવતું. માટે અહીંયા ભગવંતે જેનો જન્મ થાય છે એ જન્મની આખી વિધિ એટલે કે તૈયારી બતાવી છે કે આ જન્મ જો આવી રીતે થાય છે. માનવ જીવનનો 9 મહિનાનો ગર્ભકાળ હોય તો 9 મહિનામાં એ આવી રીતે ડેવલપ થાય છે. એટલે તંદુલ આકારમાં જીવ સેટ થઈ ગયો. બોલો, તંદુર એટલે ચોખ્ખો, એનાથી નાનું કીડી, એનાથી નાનું નિગોદ, એનાથી નાનું સૂક્ષ્મ. એટલે આત્માની અનંત શક્તિ છતાં પણ શરીરનો જે વ્યવહાર હતો એ એક પણ જગ્યાએ છૂટ્યો નથી. અશરીરી બનવાની સાધનાનો અવસર ક્યાંય મળ્યો નથી. અશરીરી એટલે શરીર રહિત અવસ્થા સિદ્ધની છે, અને શરીર રહિત અવસ્થાનો સ્વીકાર કરવા માટે માનવ જીવન છે, અને એ માનવ જીવનની જાગૃતિ એ એને પોતાને સમ્યક દર્શનથી જ પ્રાપ્ત થાય. અને એ માનવ જીવનની જાગૃતિ આવે તો આ શરીરથી એ પોતે અપૂર્વ સાધના કરી શકે, અપૂર્વ અવસરને પ્રગટાવી શકે, એવો નિયમ છે. એટલે શરીર એક વાર મળ્યું તો શું બીજી વાર નહીં મળે? ત્રીજી વાર નહીં મળે? મળશે, પણ બીજા પ્રકારે શરીર હશે. એટલે શરીર મળવું જરૂરી નહોતું. શરીરની
અવસ્થાને અનુકૂળ આપણે પોતે ધર્મની યોગ્યતાને પ્રગટાઈ શકીએ કે નહીં? હવે માનવ જીવન છે, શરીર છે માનવ જીવનનું, પણ માનવ જીવનમાં ધર્મ થઈ શકે, પણ જે માનવ જીવન વધારે પડતું તકલીફ વાળું હોય, માનવ જીવનમાં એને વધારે પડતું પાગલપન હોય, માનવ જીવનમાં એ પોતે પગ હાથ કપાયેલા હોય, હેન્ડીક્રેફ હોય, એને ભયંકર વેદના હોય, તો માનવ જીવન તો છે પણ કામનું શું? કંઈ જ કામનું નહીં. એ માનવ જીવન છે અને એને નાની ઉંમરની અંદર 10 વર્ષની ઉંમરની અંદર હજી તો કંઈ દુનિયાએ જોઈ નથી, સમજણો થયો નથી, અને 10 વર્ષની ઉંમરે એને ડાયાલિસિસ થઈ જાય, શરીરમાં બ્લડ બદલાવાનો હોય દર 7 દાડે, એનો જીવ જ બલોપાત કરતો હોય, હેરાન થઈ ગયો, કેવી રીતે બચવું, કેવી રીતે સારું થશે? હવે આ રીતે શરીરની ભયંકર વેદનાઓ જે કન્ટિન્યુટી રહે છે, તો શરીરને સાથ કોણ આપે છે? નાની અવસ્થા એટલે સૂક્ષ્મ અવસ્થામાં પણ આત્મા તો ધર્મ હતો, સૂક્ષ્મ અવસ્થામાં પણ એને જે અવસ્થા મળી હતી, સમજો માનવ જીવનની અવસ્થા ઉપકારી છે, પણ જે માનવ ઓલરેડી વિકલ છે, જેનું શરીર જેને ધર્મમાં સાથ જ નથી આપતું, યોગ્યતા જ નથી, પાગલ છે, યોગ્યતા નથી, આઈસીયુમાં છે, યોગ્યતા નથી, એ યોગ્યતા છે પણ અનુકૂળતા નથી. એમ માનવ જીવન યોગ્યતા છે પણ અનુકૂળતા નથી, તો પણ કામનું નહીં. એટલે માનવ જીવન યોગ્યતા વાળું હોય, અનુકૂળતા વાળું હોય, અને એનો ઉત્સાહ હોય. આપણા માટે સમજો કે જેને શરીર મળ્યું છે, ચાલવું, ખાવું, પીવું, બેસવું, બધું મળ્યું છે, બધી અનુકૂળતા છે, યોગ્યતા બી છે, પણ સંકલ્પ નથી. કેમ? કારણ કે એને જે છૂટી જાય છે, જેનો સાથ રહેવાનો નથી, એવી બધી વસ્તુ એને મગજમાં બેસે છે. તો જ્યારે અનંત કાળમાં જ્યારે શરીર મળતા ગયા, છૂટતા ગયા, શરીર સાથે બધા વ્યવહારો નિભાવતા ગયા, તો પણ ધર્મનો વ્યવહાર નિભાવવાનો અવસર ન આવ્યો. અને જ્યારે ધર્મ નિભાવવાનો અવસર આવ્યો, તો એનામાં ધર્મને પ્રાણવાન, ધર્મને ચેતનાવંતો બનાવવાની તાકાત ના આવી. હવે જેનું આત્મબળ વિકસિત થવાનું હોય, એ શરીર જોડે કેવી રીતે કામ કરે? જેને ધર્મ પ્રિયો લાગ્યો હોય, ભવો ભવ તુમ ચરણોની સેવા, જેને ધર્મ પ્રભવમાં સાથ આપવાનો હોય, એ આજે શરીર જોડે કેવી રીતે કામ લે? એનું મન છે ને, એના વિચારો એ એકદમ જાગૃત અવસ્થામાં લઈ જાય, એ બધું નિરીક્ષણ કરે. સમજણ નથી ને ત્યાં સુધી એના જીવનમાં દરેક નાની નાની વાતોમાં સંકલેશો રહે, બોલો. અને સમજણ આવી જાય ને, તો ભયંકર કક્ષાની મોટી બી વાતો હોય ને, મોતનું દુઃખ પણ આવી જાય ને, તોય સમજુ વ્યક્તિ હોય ને, એ બધું જ કમ્પેરિઝન એટલે કે સમાધાન કરી શકે. તો અહીંયા જ્યારે આખી અવસ્થા બતાવે માનવ જીવનની, અને એ નવે નવ મહિનાની જે અવસ્થાઓ બતાવી હતી માનવ જીવનની, તો એ માનવ જીવનમાં જે આત્મા પ્રવેશ પામે, જેને માનવ જીવન મળ્યું છે, તો એની યોગ્યતા નથી તો છે, એની અનુકૂળતા નથી તો છે, તો શું નથી? એની સમજણને એનો વિવેક, એની આત્માને સમજાવવા માટે તૈયાર જ નથી થતો. એટલે જન્મ થયા પછી અહીંયા તંદુલ વ્યાલિયમમાં 10 અવસ્થા અલગ અલગ બતાવે છે, અને આ અવસ્થાઓની પાર નીકળી જવું, આ અવસ્થાઓમાં કોઈ વિશિષ્ટતા પેદા કરવી, આ 10 અવસ્થાઓને સાથે સામાન્ય જીવ એવો ને એવો જોડાતો જાય. પહેલી અવસ્થા બતાવી બાળક, એને પોતાને સુખ દુઃખ અને ભૂખ લાગે એટલે અજ્ઞાત હોય છે, એટલે બાળક હોય એને તમે ચોકલેટ આલો કેવો રાજી થઈ જાય, એની વસ્તુ તમે લઈ લો કેવો દુઃખી જાય. એટલે એ બાળ અવસ્થા કે છે, ઉંમર નથી કહેતા, ધ્યાન રાખજો. માનવ જીવનના જન્મ પછી એની આ બધી અવસ્થાઓ છે. 3 વર્ષના વજ્ર સ્વામી હતા, એને બાળક જ હતો ને, પણ બાળ હતો નતો, વિશિષ્ટતા હતી. એટલે અવસ્થાઓને પાર, અવસ્થાથી આગળ નીકળી જવું. પછી એ ઉંમર નથી દેખતું. જે સમયે ઘણા બધા લોકો જે વસ્તુમાં જોડાયેલા છે, એ વસ્તુ એના માટે ઉપકારી ના હોય ને, એટલે એ વસ્તુ ત્યાંથી એ છૂટી જાય, એ વસ્તુથી એ છૂટી જાય. અવસ્થા એટલે એક પહેલી જન્મ પછીની પહેલી અવસ્થા થાય ને, એમાં શું હોય? બાળકને ભૂખ, સુખ અને દુઃખ, ભોજન કરે એ અલગ, અને ભોજન માટે માથાફોડ કરે એ અલગ. એ બાળક જો તમે ઘરની અંદર ખાવા માટે નાના છોકરા હોય તો લડ્યા ઝઘડ્યા કરે, મારી ચોકલેટ આને લીધી, મારે અહીંયા જમવા બેસવાનું હતું, મારે પહેલાં બેસવાનું હતું, મને કેમ ના આપ્યું, મને આપવું જોઈતું હતું ને, આવું કેમ બનાવ્યું છે? આ બધું ભોજનના નામે આ બધા સંકલેશો પેદા કોને થાય?
જે હજી સુધી બાળક જ છે, બાળ બુદ્ધિ છે. પછી બીજી રમતની ક્રીડા અવસ્થા કહે છે. એટલે અનેક અનેક ક્રીડાઓમાં, રમત ગમતમાં એનું સામર્થ્ય વધે. બીજી એટલે એને રમવાની ઈચ્છાઓ થાય. બોલો, સમય તો વ્યર્થ જ બધો. આ 10 અવસ્થા છે ને, માનવ જીવનનું આખું આયુષ્ય પૂરું થાય એ બતાવે છે. અને આ 10 અવસ્થાઓમાંથી એ માનવ જીવન એ કેવી રીતે સફળ બને ને એમાં પાર પડે. એટલે ક્રીડા અવસ્થા થઈ ને એટલે રમત ગમતમાં સમય જાય. એને સમય જાય રમત ગમતમાં. એટલે બધામાં સમય તો વ્યર્થ જ છે, પણ જનરલ વાત છે. રમત ગમતમાં સમય જાય. બોલો, એનો એ રમે અને રમતો જાય અને એને આનંદ આવતો જાય, ખુશ થતો જાય. હવે ખાલી એકવાર પાછળ વળીને બાળપણમાં જાઓ, એને ભોજન ન ફાવે, રમવા બેઠો હોય તો કોઈ બોલાવે તો એ ન ગમે, માં નથી આવું, માં શું કામ છે. રમવાનું એટલું ગમતું એને ઊંઘે ના આવે. રાત્રે 12 1 1 2 2 વાગ્યા સુધી એ લોકો રમ્યા કરે. અને આ થોડી રમે. જુગારીઓ નથી રમતા, ક્રિકેટ વાળા ક્રિકેટો નથી રમતા, આખી રાત ગરબાવાળા ગરબા નથી રમતા. આ બધા શું રમત રમત જાય ને, શું નથી રમતા. મોટા હોય તો એવું જરૂરી થોડી છે કે અવસ્થાઓમાંથી, અવસ્થાના બંધનથી છૂટી ગયા એટલે સમય બરબાદ થાય છે. શેમાં? રમત ગમતમાં. એ વખતે એને શું કરવું, એ સમયનો ઉપયોગ કેવી રીતે કરવો, એ સમયને વ્યવસ્થિત રીતે જાગૃતિ સાથે સમયને સુવર્ણ કેવી રીતે બનાવો, સોનાનો બનાવો. બીજી અવસ્થા ક્રીડા અવસ્થા. ત્રીજી અવસ્થા મંદા અવસ્થા. એટલે એ મનુષ્યના જીવનની અંદર એ એનું શરીર બળ વધતું જાય, એની કેપેસિટી વધતી જાય. એટલે એને છે ને બધી વસ્તુના આકર્ષણો વધતા જાય ધીરે ધીરે. નાની ઉંમર જ છે પણ આકર્ષણ વધતા થાય. એને રમકડું પણ જોઈએ, એને કપડું પણ જોઈએ, એને રમવા પણ જોઈએ. બધી વસ્તુનું આકર્ષણ હોય, છૂટે નહીં. આ બધી વસ્તુ સ્ટોક થાય છે અને પછી ધીરે ધીરે છે ને ઉંમર વધતી એમ વધતું જાય બધું. એ નાની ઉંમરમાં એને કોઈ 10 રૂપિયા નોટ આલ્યું તો 10 રૂપિયા નોટ એની જોડે કોઈ લઈ ના શકે, હાથમાંથી ખેંચી ના શકે. કેમ લીધું? આમ નહીં, તેમ નહીં. એટલે આ બધા સ્વભાવો એના પોતાના અવસ્થા પ્રમાણે તૈયાર થાય છે અને એમાં જોડાઈ જાય છે. એને બાળપણમાં શીખડાવવામાં આવે, એને બધી વસ્તુની લાલચ. હે, તારો પહેલો નંબર નથી આવ્યો, ચાલતો હશે તો પહેલો નંબર આવવો જ જોઈએ કે પછી હા એને મમ્મી શીખડાવે, જો કોઈ માર ખાઈને નહીં આવતો ધ્યાન રાખજે. હા, કોઈ મારે તો બે મારીને આવજે કે તું. એટલે એને પોતાને સુરક્ષાનું ના બતાવે પણ હિંસાનું બતાવે. ભણ્યા ગણ્યા હોય એની અસર અલગ હોય, મા બાપની અને દીકરા દીકરીની ભણેલા ગણેલા હોય તો. અને એમાં પણ જો સંસ્કાર સાથે અભ્યાસ હોય તો આખો ફરક પડી જાય. એટલે વ્યક્તિગત પોતાના વિકાસને જોવાનો છે. ચોથી અવસ્થા બલા અવસ્થા. પહેલી બાલ અવસ્થા, બીજી ક્રિયા અવસ્થા, ત્રીજી મંદા અવસ્થા. એટલે કે આકર્ષણો હોય બધી વસ્તુઓના, ભોગ પ્રધાન જીવન. ચોથી બલા અવસ્થા. મનુષ્યના શરીરમાં દરેક જગ્યાએ એ સક્ષમ બનતો જાય, દરેક જગ્યાએ. હવે એને દોડની હરીફાઈ હોય, કોમ્પિટિશન, તો પણ એને પહેલું આવવું હોય. કોઈ ભોજન કરવા બેઠવું હોય તો કે મારે સારામાં સારું જોઈએ. એને દર વખતે એવું જ લાગે કે જે કોઈ વિષય હોય, જે કોઈ સબ્જેક્ટ, એમાં આપણે ફિટ રહેવા જોઈએ. એટલે કે એ બળવાન દેખાવાની બધી જ પરિસ્થિતિઓ કરે. બળવાન દેખાવા 10 જણ ઊભા હોય તો એના પોતાના એટીટ્યુડ સાથે જ હોય. આપણું પર્સનાલિટી આવી જ હોવી જોઈએ. એટલે એનો અંદરનો અહમ છે ને એ ચોથી અવસ્થામાં જાગૃત હોય, બલા અવસ્થા. બળવાન દેખાય, સક્ષમ બન્યો હોય ને એ દેખાડે. એને એ સક્ષમ જે દેખાડે. બોલો, હવે શક્તિઓ વધી હોય તો શક્તિઓ અંતર્મુખી હોય કે બહિર્મુખી હોય? જો શક્તિઓ વધારવી હોય તો અંતર્મુખી રાખવી, અને શક્તિઓ વધારવી ના હોય, સમાપ્ત જ કરવી હોય તો બહિર્મુખી. બાહ્ય યાત્રાઓ એ થાકી અને પાકી અને ખતમ થવાની છે. અભ્યંતર યાત્રાઓ એ અમર છે, એ વધતી જ જાય, વધતી જ જાય. અને એ વધ્યા પછી અભ્યંતર યાત્રાઓ જે છે એ અભ્યંતર યાત્રાઓમાં એને ક્યારેય, કારણ કે દ્રવ્યનો યોગ બની ગયો ને, હવે દ્રવ્યાનો યોગ બની ગયો અભ્યંતર યાત્રા. હવે એને અંત સમય હોય તો એને શાંતિ હોય, એને દર્દ હોય તો શાંતિ હોય. તો બલા અવસ્થા કેવી છે ખબર છે? પોતાના બળનું પ્રદર્શન ચાલુ હોય, પોતાના બળનું પ્રદર્શન. બોલો, હવે કેટલી બધી એવી પરિસ્થિતિઓ છે. કોઈ મને તો કહી જાય કે શું કે મને કહી તો જાય, ખબર તો પડે શું છે. તરત હંભળાવા રાજી, ગંભીરતા નહીં, શાંતિથી સમજવાની તૈયારી નહીં. એને જે સામેવાળા શું બોલી રહ્યા છે
એને પછી કેવી રીતે એ જીવનું સમાધાન કરવું એના માટે વિચારવાનો અવસર નહીં, કંઈ જ નહીં. એટલે આ બધી અવસ્થાઓ સામાન્ય જીવો ખાલી મરવા માટે જીવી રહ્યા છે. શું જીવવા માટે નથી જીવતા? આવી રીતે એના પછી પાંચમી પ્રજ્ઞા અવસ્થા આવી. એટલે એને પોતાને હવે સંસારમાં જે જવાબદારીઓ હતી, બલ અવસ્થા આવી ને, એ કમાતો થયો, મારે વધારે કમાવું છે, મારે બહુ બધું ભેગું કરી અને બધાની જવાબદારી, બધાની સુરક્ષાઓ કરવી છે. એટલે પાંચમી અવસ્થામાં એની પ્રજ્ઞા, એની બુદ્ધિ કેવી હોય? એ ધન કમાયેલો હોય ને એટલે એના પરિવારનું, પત્ની, પુત્ર, હે, બધાની એ ચિંતામાં રત હોય, બધાની ચિંતામાં રત હોય. આનું શું થશે? આનું શું કરશું? આનું કેમ થશે? હકીકતમાં કોઈ એનું છે નહીં. હકીકતમાં જોવા જાઓ તો જેની તું ચિંતા કરે છે એ અલ્પકાળ છે. આત્માની સૌથી નજીક કયું કર્મ? આજે સવારે ધ્યાનમાં આવું ચિંતન કરતા હતા તો આત્માની સૌથી નજીક કયું કર્મ? તીર્થંકર નામ કર્મ. કયું કર્મ? એનો મતલબ સૌથી દૂર, સૌથી દૂર, જે એને આત્માને ને એને બહુ બધા કિલોમીટરો, સમજો ને આપણે વ્યવહારિક વાતથી એટલું અંતર છે. તો કયું કર્મ? અજ્ઞાન, એટલે કે મિથ્યાત્વ. આપણે ગુણસ્થાનક ગણી છે, પણ આત્માની નજીક જવું હોય તો કયા કયા કર્મોને છોડીને જવું પડે? નજીકમાં નજીક કર્મ તીર્થંકર નામ કર્મ હોય તો નજીક જવું હોય તો તીર્થંકર નામ કર્મ ની જે પ્રકૃતિ છે, અથવા તો એ ગુણસ્થાનકમાં જેવું જેવું જીવન છે, અથવા એ ગુણસ્થાનકમાં જતા ફેરી જેવા જેવા કર્મો, જેવી જેવી પ્રકૃતિઓ એને છોડવાની છે અથવા એ ભેટમાં મળવાની છે, તો એ બધું જે ચાલતું રહે એમાંથી પાસ થવું પડે ને. બોલો, હવે જેને મોક્ષની અભિલાષા હોય, આત્માની સામર્થ્યતા વધારવાની ભાવના હોય, આત્માના બળથી જેને જોડાવવું હોય, એનું પહેલું ગુણસ્થાનક, બીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, ખબર પડે કે ના ખબર? ભગવાનનો પ્રેમ અહીંયા સાબિત થાય છે. એ તીર્થંકર નામ કર્મની એકાકારતા એની વધી જાય તો એ તીર્થંકરની નજીક નહીં, તીર્થંકર જ. એટલે ભગવાનની નજીક પહોંચવા માટે કયું કર્મ જોઈએ, પુરુષાર્થ જોઈએ, કેવું જીવન જોઈએ, એમ વાત છે. બોલો, સૂક્ષ્મ લોભ 10મા ગુણસ્થાનક હોય તો એના અંદરના કસાયો કેટલા શાંત થયા હોય, એના અંદરનું પરાક્રમ, એનું બળ કેવું અદ્ભુત હોય. પ્રજ્ઞા અહીંયા પ્રગટ થાય છે. હવે જે આજુબાજુ એની પ્રજ્ઞાઓ પરિવારમાં સેટ થયેલી હોય, પરિવારમાં જ, અને ચિંતાઓ સમાજ માટે જ હોય, તો એ વ્યવસ્થામાંથી બહાર ક્યારે આવશે? એટલે મૃત્યુ આવે ત્યારે બધું છૂટે, અને ત્યારે છૂટે ત્યારે પણ ભ્રમ એવો છે કે મારે છોડવું જ નથી. કે હજી એ ભ્રમમાં જ જીવે છે કે ના મને સારું થઈ જશે. હજી ભ્રમમાં જ જીવે છે કે આ બધા તો મારા જ છે, આ બધા હજી મને સાચવી લેશે, આ બધા મારી સેવા કરશે. હજી ભ્રમમાં જ જીવે છે કે ભાઈ તો આ બધું મારું સાચવજે, હો હું જઉં છું પણ તું ધ્યાન રાખજે. આ બધું એ છેલ્લી અવસ્થા હોય, મૃત્યુની અવસ્થા હોય, ત્યારે પુત્રને સલાહ સૂચના આપે, પુત્રની સેવાની ભાવનાઓ રાખે, પુત્રને ડૉક્ટરો ઉપર, પૈસા ઉપર વિશ્વાસ હોય કે મને સારું થઈ જશે, અને આ છેલ્લી અવસ્થાની અંદર હજી એનું મન આવી પ્રજ્ઞાઓમાં હોય. શાસ્ત્રકાર કહે છે આ બધું વ્યર્થ છે. કેમ વ્યર્થ છે? તું કોના પર ભરોસો રાખે? તારું મૃત્યુ તો પાસે છે ને તારે બચવું છે. હવે આટલું તો જીવી લીધું 100 વર્ષ, તો હવે શું રાગ ભાવ છે? અને જર્જરિત શરીર છે એ તો હવે છોડવાનું, સામે જ છોડવાનું. એમાં આટલી બધી ચિંતા શું પાડવાની? આટલું બધું દુઃખી શું થવાનું? છઠ્ઠી અવસ્થા, હવે જીવ કામ ભોગ અને વિરક્ત આદિ વિરક્તિ આવે થોડી. હા, વિરક્તિની અવસ્થા હોય, થોડીક આવે. કેમ? કારણ કે ભાઈ હવે બધું સચવાઈ ગયો, 50 વર્ષ થઈ ગયા, હવે બધું દુકાન, ઘર બાર, છોકરા છોકરીને પરણાવવા, સમાજ, બધું થઈ ગયું છે. શરીર હવે એવું પહેલાં જેવું દોડતું નથી, દોડાવવું તો છે પણ છે નહીં. એટલે હવે થોડો ધર્મ તરફ વ્યવહાર વધ્યો. અત્યાર સુધી નહોતો. અત્યાર સુધી ધર્મ હતો પણ એ એના ભ્રમનો, એને ફાવે એવો કે ભગવાનની પૂજા, જાપ, માળા કરીએ એટલો, ધ્યાન કરીએ એટલો. પોતાના ઉપર એણે સમય આપ્યો નહીં, પોતાની આસ્થાઓ બલવાન બને એના માટે. પોતાની આંતરિક શક્તિઓને એ નિહાળી ન શક્યો, કારણ કે બહારની દુનિયા હતી. એટલે અંતર્મુખી જીવન લાવવા માટે અનંત પુરુષાર્થ જોઈએ, કારણ કે અનંત કાળથી નથી. એટલે સીધું ગણિત છે. સાતમી અવસ્થા પ્રપંચા અવસ્થા. પ્રપંચા કયો શબ્દ છે? પ્રપંચા અવસ્થા. શરીરમાં રોગો શરૂ થઈ જાય 60-70 વર્ષે.
એટલે હવે જે ટકાટક સરસ કપડાઓ ને સેન્ટ અત્તર ને ખાવા પીવાના મસ્ત ચટાકેદાર રાસણા ફસાણા ચાલતા હતા. હવે કે મારે આ નહીં ચાલે, હું આ નહીં ખાઉં, મારે આટલું જ સાચવવાનું, મારે આટલા ગ્રામ જ ખાવાનું છે, હું આટલા જ ટાઈમ ખાઈશ, આ હવે નહીં ચાલે. પ્રપંચા શરીર હવે સાથ નથી આપતો. કેમ? કારણ કે શરીર રોગોથી વ્યાપ્ત થઈ ગયું છે. એને બધી વસ્તુમાં હવે એને શરીર જ દેખાય છે કે મારે હવે આ ટાઈમે સુવાનું છે, મારે હવે બસ દુકાને જવું નથી, મારે વધારે જવાબદારીઓ લેવી નથી, હવે મારે કોઈને કશું કહેવું નથી, મારાથી હવે આટલું ચલાતું નથી, મારાથી આટલું બોલાશે નહીં, મને આમ નહીં થાય. આ બધા શરીર રોગી થાય એ પહેલાં મન રોગી થવાની તૈયાર છે. એટલે મન રોગી છે ને એ વધારે ચિંતા કરે, શરીર રોગી ઓછું હોય તો પણ. એટલે ઓછા રોગમાં પણ એની દુઃખની અવસ્થા વધી જાય ઓછા રોગમાં, કારણ કે એને પહેલેથી દુઃખ સહન કર્યું નથી ને, એને તો બધી અનુકૂળતા સુખ ને બધું એ જ જોઈતું હતું. એટલે અંદરની સમાધિ ના રહે. એટલે પ્રપંચા અવસ્થા કઈ? સાતમી અવસ્થા. શરીર રોગોને પકડી રાખે અને એનું મને એમ કે મને રોગ ના થાય સારું. હવે આ ક્યાંથી પોસિબલ હોય? આ કેવી રીતે ચાલે? આઠમી પ્રાગભારા અવસ્થા. હવે આઠમા અવસ્થામાં કેટલી ભયંકર અવસ્થા છે. એની 70 વર્ષની ઉંમર થાય ને, 75 વર્ષની ઉંમર, એટલે દુકાન છોડી ઘર બારમાં રહે અથવા સમાજમાં રહે તો ઘરની અંદર છે ને સ્ત્રીને અપ્રિય થાય, વહુઓને, એની પત્નીને, એની દીકરીઓને અપ્રિય. એટલે એ બોલ કરે, ઘરમાં માથાફોડો કરે. બધા કોરોના આવ્યા ને ત્યારે એમને ખબર પડી કે આ બૈડાઓ શું કે હારો કોરોના ક્યાં આવીને શું બોલે ખબર? રોયો કોરોના કાથી આવ્યો ક્યાં? આ રોયો એટલે આવો ખરાબ કોરોના કેવી રીતે આવ્યો? બધા ઘરમાં પડે, માથું ચડે અને કામ જ ના થાય. લેડીસો એ ઘરમાં જ બેઠા હોય ને ટક ટક કરે, આ અહીંયા કેમ પડ્યું છે, આમ કેમ પડ્યું છે, આનું આમ શું થયું, આનું આમ નહોતું થવાનું. એટલે એક તમે તમારું શાંતિથી માળા ગણો, તમારું ભક્તિ કરો, તમે પુસ્તક વાંચો, અમને અમારું કામ કરવા દો. જનરલી 50, 60, 70%, 50% ગણો લેડીસો દુઃખી થઈ. અને જેન્ટ્સ જે છે એમને વાસ્તવિકતા ખબર પડી કે અમે તો ઘર છોડીને દુકાન જતા, પણ ઘર સાચવવામાં આ લોકો કેટલી જવાબદારી કરે. એટલે એને હાથ બી હાથ નિભાવે, એટલે સાથ આપે, સાથ નિભાવે. પણ કહેવાનો મતલબ કે પ્રાગભારા અવસ્થા એવી છે કે સ્ત્રી માટે હવે એ અપ્રિય થાય. જનરલ એવું હોય છે. એ દુઃખી થાય, એ ચાલી ના શકે, બેસી ના શકે, ઉંમર થઈ એટલે શરીર સાથ ના આપે. એટલે એ છે ને અપ્રિય થાય ને એટલે શું થાય ખબર છે? પછી સંકલેશો ચાય. હવે જે પરિવારમાં 40, 50 વર્ષ ભેગા રહ્યા હોય એને સંકલેશો કેવી રીતે હોય? એ ન હોવા જોઈએ જનરલ. એટલે જીવન આખું સામાન્ય રીતે જીવાયું છે. જીવનની મહત્વતાથી જીવન નથી જીવાયું, જીવનના મૂલ્યતાથી નથી જીવાયું. જૈન શાસન જ એવું છે કે બધાની સેવા માટે જાગૃત થઈ જાય, બધાની સેવા માટે. બાળ મુનિ હોય, મોટા મુનિ હોય, સામાન્ય મુનિ હોય, તપસ્વી મુનિ હોય, વૃદ્ધ મુનિ હોય, કોઈ બી હોય, લાભ મળે છે ને. એકલા આચાર્ય ભગવંત એમ નહીં, કોઈ પણ. આઠમી પ્રાગભાર, પછી નવમી મુનમુખી અવસ્થા. એટલે મુનમુખી એટલે વ્યક્તિ પોતે હવે દિવસે દિવસે જર્જરિત કાયા વૃદ્ધ બનતો જાય, જર્જરિત વૃદ્ધ બનતો જાય. બોલો, હવે આ અવસ્થામાં એને મોત દેખાય કે આપણાથી કંઈ થતું નથી, હવે આ કેવું છે, હવે મરી જઈએ તો સારું. કે એટલું ભયંકર આર્ત ધ્યાન થાય, એને ચલાય નહીં, બેસાય નહીં, ઉઠાય નહીં, વારે વારે શરીરમાં દર્દ થાય અને એને હવે શક્તિ ક્ષીણ થાય. એટલે એને એમ થાય આ જીવન જતું રહે સારું. આ જે મન છે ને, શરીરના જે દુઃખોમાં જે મન જોડાયું છે એનું રિએક્શન, એના પ્રત્યે ધૃણાભાવ, સમતાભાવ નહીં, એના કારણે એના દુઃખ કરતાં હજારો ગણા દુઃખને આમંત્રણ આપે છે. જેને આપણે આર્ત ધ્યાન કહીએ, જે તિર્યંજ ગતિમાં પરાધીન અવસ્થામાં ભયંકર વેદનાઓ સહન કરવાની આવે. એક ભવ નહીં, હજારો લાખો ભવ. આ તો એક ભવની સામાન્ય વેદના છે, એક ભવની સામાન્ય વેદના છે. એ સામાન્ય વેદનાઓ એને સહન કરવાની છે, તેને સમાધિ નથી આવતી. સામાન્ય વેદનાઓ સહન કરવાની સમાધિ આવી જોઈએ. એવી રીતે નવમી અવસ્થા પછી 10મી અવસ્થા એ સાયની અવસ્થા. એટલે હવે એને પગના ઓપરેશન થયા, કિડનીના ઓપરેશન થયા, હાર્ટના ઓપરેશન થયા, લાકડીઓ લઈને, સ્ટ્રેચરો લઈને ચાલવાનું થાય. અને આ બધું ચાલતા ચાલતા 80 થી 90, 100 જેટલું આયુષ્ય હોય, શાંતિથી ખાટલામાં પડ્યા હોય, ખાલી આયુષ્ય પૂરું કરવાનું હોય, બીજું કંઈ ના હોય. ના એને ક્યાંય જવું હોય તો જઈ શકે,
ને એને કંઈ ખાવું હોય તો ખાઈ શકે, એને બોલવું હોય તો અવાજ ના નીકળે, એને જોવું હોય તો આંખો કામ ના કરે, કોઈ એને કંઈક વાત કરે તો એને સંભળાય નહીં, શું કીધું શું કીધું, હે એને પોતાને શરીર નિર્બળ થઈ ગયું હોય, શરીરની શક્તિઓ નિર્બળ થઈ ગઈ હોય, દેખાવાનું, બોલવાનું, સાંભળવાનું, એને ઊંઘ ના આવતી હોય, અડધી પડધી ઊંઘો આવતી હોય, અને એને સૌથી મોટી તકલીફ કોઈ ના હોય એટલે કે એકલા એકલા એને બધો સમય ખાઈ જાય, એકલા એકલા એને એકલવાયુપણું ખાઈ જાય, કોઈ નથી, ક્યાં ગયું, અહીંયા તો હતા બધા, શું થયું? બોલો, જેણે એકાંતનો સ્વભાવ નથી પાડ્યો, જેને આત્માની શક્તિ માટે સમય નથી આપ્યો, જેને પોતાના એકાંતને સાચવ્યો નથી, એને છેલ્લે એકલા સમાધિ કઈ રીતે મળે? એને બધું જોઈએ, બધું જ જોઈએ, એને હર્યું ભર્યું સ્વભાવ પડી ગયો ને કે આ હોય તો જ મજા આવે છે, એ એના માટે સમય નથી આપી શકતો. આ 10મી અવસ્થા, છેલ્લો સમય દુઃખ દર્દ વાળો જાય, અથવા તો જે દુઃખ દર્દ વાળો સમય છે એમાં દુઃખી થઈને પૂરો થાય. આવી રીતે આખું જીવન એ અસુચિમાં ઉત્પન્ન થયો, અને એ માત્ર અંદરની અસુચિથી ન જોઈ શક્યો, એટલે એના જીવનની અંદર એ માત્ર ને માત્ર રાગના અને અજ્ઞાનતાના કારણે દુઃખી થયો. બોલો, આવું જીવન સંસારમાં જીવે છે કે નથી જીવતા? હા, સાધક આત્મા છે એને આ જીવન ગમે? સાધક આત્માને આવું જીવન ગમે? કેમ? શું કરે? ફટાફટ બહાર નીકળે. અંધકારમાં જે રહ્યો હોય અને અંધકારનો સ્વભાવ પડી ગયો હોય, તો એ અંધકારમાં થી એને અજવાળામાં આવવું તકલીફ થાય, અને અજવાળામાં આવ્યા પછી અંધકારમાં જતો રહે. એમ અજ્ઞાની જીવે અનંતકાળ સુધી બધું કર્યું હોય, અજ્ઞાનનું જીવન, એટલે આ જીવનમાં થોડો ધર્મ કરે ને તો પાછો અજ્ઞાન તરફ જ જાય. એને ગમે નહીં સારી વસ્તુ, એને વિવેક અને ગંભીરતા, એની જવાબદારી શું છે એને બેસે નહીં મગજમાં. એ તો શું કરે કે જેવો ધર્મ છૂટે એટલે પાછો જે અજ્ઞાની જીવન જીવતો હતો આ 10 અવસ્થામાં જોડાઈ જાય. ટાઈમ પાસ થાય, કઈ શું જવાબદારી નિભાવી, કઈ જ નહીં. અને સમય જે પ્રમાણે અસુચિની કાયા, અને પાછું જ અસુચિમાં જવાનું. બોલો, મૃત્યુ વખતે પુત્ર, મિત્ર, સ્નેહી, સ્વજન બધા છોડીને જતા રહે, પણ ધર્મ ક્યારે સાથ ના છોડે. ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મ ક્યારે સાથ ના છોડે. કયો ધર્મ? દેવાવિતમ નમો સંતિ જસ્સ ધમ્મે સયામણો. જ્યાં ઉત્કૃષ્ટ મંગલની માન્યતા છે, જ્યાં અહિંસા સંયમ તપનું આચરણ છે, જ્યાં એ પુણ્યના પ્રભાવથી, એ ધર્મના પ્રભાવથી દેવી દેવતાઓ એ પોતે આકર્ષિત થઈને આવી જાય છે, અને આ ધર્મ જેના હૃદયમાં મોક્ષ સુધી સ્થાપિત રહે છે, એવો સાધક એ નિરંતર સુખની યાત્રા કરે છે, અનંત સુખની યાત્રામાં જોડાય છે. બોલો, ધર્મ માટે વધારે જીવન અને વધારે સમય આપવો પડે કે આ બધી દુનિયાદારી માટે વધારે સમય આપવો પડે? કેવું કહેવાય, જે પૈસો કમાવે અને એ કમાયા પછી એને એના ભાઈ જોડે કે પાર્ટનર જોડે ન બને, કોઈ ઇન્કમ ટેક્સ વાળો આવે, કોઈ આપત્તિઓ આવે, કોઈ પુણ્ય સાથ ના દે, બધા પાસા ઉલટા પડે, દુઃખી થઈ જાય. આટલું અમૂલ્ય જીવન અને આવી બધી વસ્તુઓમાં અટવાઈ જાય, કે ક્યાં મેળ પડે? એટલે ગમે તેવું જીવન હોય, આપણને પોતાને મનની શાંતિ, પરમ શાંતિ જોઈએ. ગમે તેવી અવસ્થા હોય, શાંતિ મેળવવાનો રસ્તો શોધી લેવાનો. મને કેમ આવું થયું, કેમ આવું થાય છે, હવે કેવી રીતે બચશું, શું થશે, આવી કોઈ વિચારધારા આવી ન જોઈએ. છે તો રહેવાનું છે, આજનું છે નહીં ને. નરકમાંથી તો સહન કરીને આવ્યા ને, તિર્યંતની દુનિયામાં આપણી આંખ સામે સહન કરે છે ને આપણે સહન કરીને આવ્યા છીએ. તો શું આપણને જોઈએ છે? સારું થઈ જાય તો, સારું થાય તો શું કરવું છે? સારું હતું તો શું કર્યું, અને સારું થાય તો શું કરવું છે? અને સારું નથી તો શું નથી કરવું? જેને સાતાનું નથી કરવું. એટલે અહીંયા સીધો છે ને નિર્ણય સામે આવશે. સાતા નથી ત્યારે શું, સારું છે ત્યારે શું, બહુ દુઃખ છે એ નીકળી જાય, ચલો નીકળી ગયું, હવે શું? એને જ્યારે દુઃખ નહીં, કે આપણે ઉત્તરાધર્મમાં દ્રષ્ટાંત આપે ને જળોનું, દુઃખ આવે ને ત્યારે એને બધો ધર્મ યાદ આવે, દુઃખ આવે ને ત્યારે બધી જગ્યાએ મંદિરો માથા ટેકે, બાધા રાખે,
બધી સોગંદો રાખે, બધું કરે, મિથ્યાત્વ, અજ્ઞાન, મનની અશાંતિ બધું કરાવડાવે, પણ એ વખતે યાદ ના આવે કે ભાઈ આ બધી વસ્તુ મારા કર્મનો ઉદય છે, હું ક્ષમતાથી આને પાર પાડું અને એવી હિંમત રાખું અને એવો અનુભવ કરું કે ભવિષ્યમાં આવો દુઃખ આવે ને તો એ દુઃખને હું ઝીલી શકું, પચાવી જાણું. એક વાર એક રાજા નહીં પણ એક જંગલમાંથી એક સંત જતા હતા. ત્યાં એક ખેડૂત એના ખેતરમાં ખેતી કરી અને બાજુમાં આવીને સૂતો હશે, ક્યાં સૂઈ ગયો. હવે ત્યાં સૂતો હતો અને પેલા સંત છે ને એને મારવા માંડ્યા, જોર જોરથી લાકડીએ મારે. એ કે અહીંયા જે આજુબાજુ ફળ પડ્યા છે ને બધા તો ખાઈ લે. અરે કે આ તો ગંદા જ ફળ ખાતું, તું ગંદા ફળ ખા, સડેલા ફળ ખાઈ લે, કાચા ફળ ખાઈ લે. તો કે હું આ તો ખવાય જ નહીં, આ તો ઓલરેડી પેલા જાનવરે ખાધેલા છે, બીજા જાનવરે ખાયેલા છે અને આ સડી ગયા છે. બે ત્રણ દાડાના બધા કેવા છે, ગળેલા કીડાઓ પેલા ફરતા હતા, તું આ ખાઈ લે પહેલા, અત્યારે તો કીડા નથી ને, તો કે નથી, ખાઈ લે. એને મારતા જાય ના ખાય તો, અને ખા જેટલા ખાવાય એટલા ખા. એ જ્યાં સુધી ન ખાય ત્યાં સુધી એને દાંડા પડે, લોહી લુહાણ કરી નાખ્યો એને, અને ગંદા ફળ એને ખવડાવી દીધા. કોણે? એક સંતે. હે હવે જેવા ગંદા ફળ ખાધા ને એને વોમેટ કરી. પછી વોમેટ કરીને તો આટલો 1.5 ફૂટનો સાપ એ ઊંઘી ગયો હતો ને એના મોઢામાં જતો રહ્યો હતો. એ સંતે જોઈ લીધું હતું. એ ગંદા ફળ ખાધા એટલે બહાર નીકળ્યો. એ જેવો બહાર નીકળ્યો ને, અરે સાપ! તો કે મેં તને એટલે જ માર્યો હતો. જો હું તને એમ કહેતો ને કે તે સાપ ખાઈ લીધો, તું ત્યાં બેહોશ થતો અને પછી મરી જતો. સાપને કઢાવો કેવી રીતે? એટલે જે સંતે કામ કર્યું ને, થપાટ મારવાનું, હા, દુઃખ આપવાનું, એ સારા માટે પછી લાગ્યું, એને પહેલાં ના લાગ્યું. એમ શાસ્ત્રકાર કહે છે કે જીવનમાં થોડું દુઃખ આવે ને ત્યારે આનંદ કેળવવો એ સારા માટે છે, કર્મ નિદ્રા માટે છે. જીવ સંસારની ભાવનાઓ રહ્યો હોય તો સંસારમાં એ બધા જ જીવો આમ તાજા માજા દેખાતા હોય બહારથી, એટલે એને એમ થાય કે મારે સારું રહેવું છે, એટલે એનું મન દુખી મને કેમ આવું થયું, મને આવું નહોતું થવું જોઈતું ને. તને નહોતું થવું તો ભગવાન મહાવીરને ન થવું જોઈએ. કોઈ તીર્થંકરોને દુઃખ ના આવવા જોઈએ. તું કયો લાટ સાપ છે કે તને કશું ના થાય? સંસારનો નિયમ છે, સંસારનું સ્વરૂપ છે, શરીરમાં ધર્મ છે, એનો કીડા પડવાના છે, એમાં રોગો આવવાના છે, એ દુઃખી થવાનું છે, એને શરીર છોડવાનું છે, બધું ઓકે જ છે. બસ ઘોટવું પડશે કે આ અનિત્ય મારું નથી, એટલે મારે આમાં જવાનું નથી. પર સત્વકતો માથા કયો શબ્દ મૂક્યો? પરસત્વ. હા, જે પર છે, જે પરાયું છે, જે પર્યાય છે, એમાં મારે શું કરવા જોડાવાનું છે? એટલે પર્યાયને સાચવે, શણગારે નહીં. પર છે, જે પરાયું છે, એનાથી સાધના માટે ઉપયોગ થઈ જતો તો કરી લે. એટલે અશુચિ એવું શરીર છે, એ કાલે પડતું હોય તો આજે પડે, પણ ધર્મનો સંગાત નહીં છોડવું. આવું ધર્મનો સંગાત છૂટે નહીં. તંદુલ બેયારી પ્રકરણથી એવું અદ્ભુત બતાવ્યું છે, એટલે આપણે ધ્યાન રાખવું.